દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા એસપી કચેરી ખાતેથી 112 પીસીઆર વાનમાં ફરજ બજાવતા શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓને સન્માન કરાયું. આ તારીખ 30/1/2026 શુક્રવારના રોજ સવારે 11 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા 112 પીસીઆર વાહનમાં ફરજ બજાવતા શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માનવતા, સતર્કતા અને ઝડપી કામગીરી માટે પોલીસ જવાનોને પ્રશંસાપત્ર એનાયત કરી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજ બજાવતા એએસઆઈ સુનિલકુમાર આનંદસિંહ દ્વારા 17/11/2025ના રોજ એક અજાણ્યા પુરુષને મળી આવતા સૌહાર્દપૂર્ણ રીતે પૂછપરછ કરી તેની ઓળખ મેળવી અને પરિવાર સાથે પુનઃમિલન કરવામાં આવ્યું હતું. આ માનવતાપૂર્ણ અને પ્રશંસનીય કામગીરી બદલ તેમને સન્માન કરવામાં આવ્યા હતા. તે જ રીતે પોલીસ સ્ટેશનમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 112 પીસીઆરમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ કેતન પ્રતાપભાઈ, જેઓ કે 9/11/2025ના રોજ એક અજાણ્યો છોકરો મળી આવતા તેને સુરક્ષિત રીતે ચિલ્ડ્રન હોમ દાહોદ ખાતે સોંપવામાં આવ્યો હતો અને બાળકની સલામતી સુનિશ્ચિત કરતા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા બદલ પ્રશંસાપત્ર એનાયત કરાયા હતા. તે જ રીતે લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ધનંજયભાઈ સમુભાઈ, જેઓ દ્વારા 8/12/2025ના રોજ માછા નદી કિનારે આત્મહત્યા કરવા જઈ રહેલા મહિલાને સમયસર બચાવી મોતના મુખમાંથી બહાર લાવનાર પોલીસ કોન્સ્ટેબલ તરીકે કામગીરી બદલ તે બાદ તેઓનું કુટુંબજનો સાથે સમન્વય સાધી સુખદ મિલન કરાવ્યું હતું. તેનીથી આ બહાદુરી અને સંવેદનશીલ કામગીરી બદલ પ્રશંસાપત્ર આપી અને તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.